જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. કાલે તમે બધા બ્લોગ જોયો જ હશે. જોયું તમે બધા કરથીનું શાક કેવું હોય. મેં પણ પહેલી વાર ખાધું, બહુ મજા આવી મને તો. તમે પણ બધા એકવાર જરૂર ટ્રાય મારજો, બહુ મજા આવે. મેં પેલા એમ થયું કે નથી ખાવું નથી ખાવું, પછી મમ્મી કે થોડુંક ખા તો ખરા, મજા આવશે. તો પછી મેં ખાધું તો મજા આવી. તમે પણ બધા એકવાર જરૂર બનાવજો, સરસ થાય કરથીનું શાક. મેં પણ ખાધું હોય ને જયું ખાધું. જયું પેલા એમ જ કહેતા કે મને નહીં ભાવે, મને નહીં ભાવે. પછી મેં પેલા જયું ખાધું ને પછી મેં ખાધું. તમને બેયને ભાવ્યું, મમ્મીને તો ભાવે જ છે કરથીનું શાક, બહુ મસ્ત થાય. તમે પણ બધા બનાવજો. અને આજે બનાવવું છે અત્યારે ચણાની દાળનું શાક. હમણાં કેટલો ટાઈમથી કાંઈ ચણાની દાળ બનાવી નથી, એટલે આજે વિચાર છે કે ચણાની દાળનું શાક બનાવીએ. હમણાંથી બનાવી જ નથી, કેટલો ટાઈમ થઈ ગયો ચણાની દાળ. એકવાર બનાવી હતી બપોરે. મેં કીધું હાલો હવે આજે ચણાની દાળ બનાવી નાખીએ. વાગી ગયા છે 6. દાળ વાળ બાફવા મૂકી દઈએ, પછી લોટ બાંધી નાખીએ, શાક વઘારવાની તૈયારી કરી નાખીએ, પછી શાક વઘારી નાખીએ, પછી કરી નાખીએ રોટલી. જોઈએ ભાત કરવા છે તો કરીશ. ચણાની દાળ ભાત પણ બહુ મજા આવે. તમે બધા બનાવો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. જો ટાંકો તો ભરાય છે. છોડને બધાને પાણી પેલા જ પીવડાવી દીધું હતું. હવે વાસણને બધું ચડાવવાનું તો એ ચડાવી દીધું, કપડાં સંકેલીને મૂકી દીધા છે. હવે ખાલી રસોઈ કરવાની છે. ધીમે ધીમે કરીએ. ચણાની દાળને બાફવા મૂકીએ. લસણ બધું ફોલવાનું હોય, રોજનું રોજ લસણ ફોલવાનું હોય. અમે કાંઈ ફ્રીજમાં ફોલીને રાખતા નથી, એટલે રોજનું રોજ જોઈએ એટલું ફોલી લઈએ. સવારમાં ટિફિનમાં કાલે તો કાંઈ બનાવવાનું નથી, એટલે કાંઈ અત્યારે તૈયારી કરવી નથી ટિફિનની. નકર તો શાકભાજીને હોય તો ગુવાર બનાવવાનો હોય તો એ પણ સુધારીને રાખી દે. ભીંડોને એવું હોય તો સુધારી નાખીએ. બાકી રીંગણાને એવું બનાવવાનું હોય તો એ તો આપણે તાત્કાલિક કરી નાખી દઈએ. એટલા માટે કાલે કાંઈ જવાનું નથી. કાલે ઘરે છે મમ્મીને, એટલે હવે રાતની રસોઈની ખાલી તૈયારી કરવાની. કાલનું કાંઈ કરવાનું નથી. તો ચાલો હવે હું દાળને બધું બાફવાનું છે તો બધું બાફવા મૂકી દઉં. ચણાની દાળ બાફવા મૂકી દીધી છે. હવે વિચાર છે કે મકાઈ અને મકાઈ દઈર્યું છે, ઝાડ દઈરી છે, ઘઉં થોડોક એવો બાજરો, તો એના રોટલા ખાવાનું વિચાર છે. મેં કીધું આજે એ બનાવી નાખે. કઠોળનું શાક હોય તો ભાવે, અને જયુંને તો એને ન ભાવે. મારા મમ્મી માટે એ બનાવશું, પછી બનાવશું બાજરાના રોટલા. મેં કીધું પેલા દાળ બાફવા મૂકી દઉં, પછી વિચારું. લોટ બાંધતી હતી, પછી વિચાર આવ્યો કે હમણાં કેટલો ટાઈમથી કાંઈ રોટલા બનાવ્યા નથી, તો આજે એ બનાવ્યા. પછી જયું હાટું બાજરાના, અમારે બે હાટું એ. અને હવે ખાલી શાક બનાવવાનું. રોટલા તો કાંઈ બનાવતું બને મારથી, પણ નાના નાના બને એટલે વધારે બનાવવા પડે. મમ્મી બનાવે તો મોટા, બનાવે તો 3 રોટલા બનાવીએ તો થઈ જાય. જય હાટું બાજરાના અને અમારે બે હાટું મકાઈ, 4 ઘઉં અને બાજરાનો બહુ મસ્ત રોટલો થાય. અમારે તો કેટલો ટાઈમથી બનાવ્યો નથી, એટલે મેં કીધું આજે બનાવી નાખીએ. અમે કઠોળનું શાક હોય એટલે ભાવે. જોઈ લો હજી પાણી આવ્યું તો હજી ટાંકો ભરાય છે. હજી ટાંકો ભરાણો નથી. ટાંકો ભરાઈ જશે. હજી મારે લસણને ફોલવાનું છે. મેં કીધું ફોલી નાખો. હવે ભરાવા જ આવ્યું હોય છે. 6:15 થઈ ગયા. દાળ બાળ બધું મૂકી દીધું. લસણ બધું ફોલી નાખું, પછી શાક વઘારી નાખીએ. તો ચાલો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. આપણે જો બધી શાક વઘારવાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા સરસ મજાની આમ આદુ લસણની પેસ્ટ બનાવી નાખી છે. અને અહીંયા લઈ લીધો છે મીઠો લીમડો અને થોડાક આખા મસાલા. અને અહીંયા જો લઈ લીધું છે ટમેટું અને મરચું, એ સુધારી નાખ્યું. ને અહીંયા લીધા બધા મસાલા. અહીંયા જો દાળ પણ બફાઈ થઈ ગઈ તૈયાર. તેલ ને જો અહીંયા મૂકી છે આપણે પાણી બળવા માટે તગારી. તમે શું કહો? તગારી કહેવાય, હલવાઈ કહેવાય. પાણી ભરી જાય, નાખી દઈએ તેલ અને મસાલા. મસાલામાં આપણે નાખી દઈએ થોડુંક આખું જીરું. તો એમ પાણી બળી ગયું. નાખી દઈએ તેલ. તેલ ગરમ થઈ જાય એટલે બધા નાખી દઈએ આખા મસાલા. હવે તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે નાખી દઈએ આખા મસાલા, મીઠો લીમડો, જીરું. થાય લીમડો આપણે હોય ને એટલે પાણી થોડીક વાર થાય. પછી નાખી દઈએ મરચું અને
ટમેટું. ડુંગળી તો આપણે બાફવામાં જ નાખી દીધી હોય, આમ નાખીએ તો પણ ચાલે, પણ બાફવામાં નાખી દઈએ તો સારું. સરસ રીતે મસાલા બધું થઈ ગયું, નાખી દઈએ ટમેટા અને મરચું. ટમેટું મરચું સરસ રીતે આપણે તેલમાં સાતળી લઈએ, પછી નાખી દઈશું આ પેસ્ટ જે આદુ લસણની આપણે બનાવી. સરસ રીતે તેલમાં સાતળી લેવાનું. તેલ કરી પાણી ટમેટા પેલા આપણે સરસ રીતે સાતળી લઈએ તો સારું ટમેટા દેખાય નહીં. થોડા દેશી ટમેટા હોય એટલે સારું દેખાવાનું. હવે નાખી દઈએ પેસ્ટ. આદુ અને લસણ આપણે જે પેસ્ટ બનાવી હોય એ નાખી દઈએ. આના પર સરસ રીતે આપણે તેલમાં થોડી વાર બધું સરસ રીતે તેલમાં આપણે સાતળી લેશું, પછી નાખી દઈશું બધા મસાલા. વઘારને એકદમ સરસ રીતે પાકવા દઈએ. દાળ તો બફાઈ જ ગઈ હોય, વઘાર સરસ રીતે પાકી ગયો હોય તો આપણે પછી ઉપાડીને સાવ પછી દાળ ઓલી થઈ જાય. અમારે તો ઘરની દાળ ચણાની બનાવી મને ઘરે મસ્ત ભંટોળામાં. થોડી વાર ખાવા દઈએ ને પછી નાખી દઈએ બધા મસાલા. સરસ રીતે આપણે તેલમાં સાતળી લેશું ને અહીંયા આપણે બાંધી લીધો છે લોટ. પછી કેન્સલ રાખ્યું તો મકાઈના રોટલા નથી બનાવવા, એટલે મેં પછી બાંધી નાખ્યો લોટ. ટમેટા શાક ગળી ગયા ને હવે આપણે નાખી દઈએ બધા મસાલો. પેલા નાખી દઈએ થોડુંક પાણી, જેથી કરીને ચટણી ખાઈ બળી ન. પેલા તો આપણે હિંગ નાખી દઈએ તો હિંગ તો ભાઈ જોઈએ જ બધાય. પછી નાખી દઈએ ધાણા જીરું. પછી નાખી દઈએ થોડીક એવી હળદર. હવે નાખી દઈએ ચટણી. જો આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નખાય. દાળ તો તીખી હોય તો જ મજા આવે. હવે આપણે વઘારને સરસ રીતે પાકવા દઈશું. થોડુંક નાખી દઈએ પાછું પાણી, જેથી કરીને ચટણી કાંઈ બળી ન જાય. દેખાય ને એકદમ મસ્ત થાય, સુગંધ પણ મસ્ત આવે. તમે બધા કેવી રીતે બનાવો એકવાર કમેન્ટ કરીને કહેજો. વઘારને આપણે 5 મિનિટ માટે પાકવા દેશું, પછી આમાં દાળમાં નાખી દેશું, પછી થોડીક વાર ઉકળવા રાખી દેશું. જોઈ લઈએ આપણો વઘાર સરસ રીતે પાકી ગયો, ઉપર એકદમ તેલ આવી ગયું છે. દેખાય તો મંગાય ટમેટું કઈ ન દેખાય. આપણે વઘાર સારી રીતે પકાવી લઈએ તો કઈ દેખાય નહીં. હવે આપણે વઘારને આપણે દાળમાં નાખી દઈશું. દાળને થોડીક વાર ઉકળવા રાખી દઈશું. સરસ રીતે બધું મિક્સ કરી નાખીએ, થોડીક વાર પાકવા દઈએ, પછી આપણે સરસ મજાની ચણાની દાળ બની થઈ જશે તૈયાર. સારું, જો દાળ ભલે ઉકળે, મારે બનાવી છે રોટલી. તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. દાળ બની જાય પછી બતાવો. ચાલો બધા વારું કરવા. જો ઘઉંની રોટલી, ચણા દાળનું શાક, પછી પાપડ, કેરી અને છાશ તો હજી લીધી તપેલામાં પડી.
ઠંડી ઠંડી સાઈસ ને તમારે બધે વારું પાણી કરવા હોય તો આવો. આજ તો અમારે બહુ મોડું થઈ ગયું, કારણ કે અહીંયા એક માજી ગુજરી ગયા છે. કા ત્યાં ગઈ બસ આવી તો મોડું થઈ ગયું, પાછ દહીણું ધરવું બધું ભેગું થયું એટલે બહુ મોડું જમવાનું. હાલો બધા વારું કરવું હોય તો આવી જાવ. કા બધા વારું પાણી કરવા હોય તો પૂછ ગયા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.